મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, આપણે હેલો આલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજી વિલોપન પ્રક્રિયાઓ અને ત્રીજી ધાતુઓ સાથેની પ્રક્રિયાઓ એ ત્રણે જોઈ ગયા। હવે આવવું છે આપણે હેલો એરીન ઉપર। હેલો આલ્કેન અને હેલો એરીન એ બેની સરખામણી કરીએ तो हेलो एरीन संयोजनों प्रतिक्रियात्मकता ओછી હોય છે। ફરીથી બોલું છું મિત્રો, हेलो एरीन संयोजनों प्रतिक्रियात्मकता એ ઓછી હોય છે। તો શા માટે આપણે એના ઉપર જઈએ છે? हेलो एरीन एनी प्रतिक्रियात्मकता ओછી હોય। प्रतिक्रियात्मकता ओછી કોની સાપેક્ષમાં? તો હેલો આલ્કેનની સાપેક્ષમાં। ધ્યાન રાખજો। તો એવું કેમ બને છે મિત્રો? તો એને માટે આપણે વિવિધ પરિબળો જવાબદાર છે। એમાંનું એક લઈએ છે પહેલું, તો એમાં સંસ્પંદન શબ્દ વાપરું છું। संस्पंदन असर। चलो संस्पंदन असर दर्शाવું છું, જોજો। દાખલા તરીકે આપણે આ એક હેલો એરીન મે લીધું। હેલો એરીન આ હેલોજન તરીકે હું ફિક્સ કરી દઉં છું। માનો કે Cl છે, ગમે તે હોઈ શકે। એક હેલોજન પાસે આવા ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો પણ આવેલા હોય મિત્રો। હવે સંસ્પંદનની ઘટના જ્યારે થશે, સંસ્પંદનની ઘટના ત્યારે આવું બનશે મિત્રો, આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય છે। સંસ્પંદનથી આવું બની જવાનું। બરોબર જોજો, નજીકથી જોજો થોડું શું કરું તે। તો આ ડબલ બોન્ડ બની ગયો એવો અર્થ કરીએ છીએ મિત્રો। આ Cl એની પાસે બાકીના બે ઇલેક્ટ્રોન યુગ્મો હોય પણ એને આ ઇલેક્ટ્રોન યુગ્મ ગુમાવેલ હોવાથી એના ઉપર ચાર્જ આવે ધન। એના ઉપર ચાર્જ ધન આવે। જ્યારે આ બંધ તૂટે, કારણ કે અહીંયા હવે ડબલ બોન્ડ ના રહી શકે, નહીતર આ કાર્બનના બંધ વધી જાય જુઓ। એટલે આ બંધ તૂટે તો એ બંધના બે ઇલેક્ટ્રોન જે હોય એ અહીંયા શિફ્ટ થાય। એટલે અહીંયા ચાર્જ કયો આવે? તો ઋણ। ત્યાં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ આવવાનું, બાકીના છે બંધ એમને। તો સંસ્પંદનની ઘટનામાં અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવીને ડબલ બોન્ડમાં ફેરવાય। આ ડબલ બોન્ડ તૂટે, આ ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા વધી। ચલો ફરીથી સંસ્પંદન થાય। એ વખતે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય। બરોબર જોજો હું કેવી રીતે લખું છું તે। તો આપણે નવો ડબલ બોન્ડ પહેલા બનાવી દેવાનો મિત્રો। નવો ડબલ બોન્ડ હંમેશા પહેલા બનાવી દેવાનો। તો અહીંયા નવો ડબલ બોન્ડ બનશે, મેં પહેલા બનાવી દીધો। આ બંધ તૂટશે, કયો તૂટે તમને ખબર પડી જશે હવે। તો આ બંધ તૂટે, એના બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થવાના મિત્રો। માટે આના ઉપર ચાર્જ આવે માઈનસ, બાકીનું છે એમને જ। આ ડબલ બોન્ડ એમને, આ ડબલ બોન્ડ એમને, Cl એના ઉપર ચાર્જ પ્લસ। ચલો ફરીથી સંસ્પંદન કરાવું છું। ફરીથી સંસ્પંદન થાય ત્યારે આવું બનશે। આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ આમ જાય મિત્રો। તો હવે આ બંધ તૂટે, એ બંધના બંને ઇલેક્ટ્રોન જે છે એ અહીંયા શિફ્ટ થાય। જુઓ બરોબર। તો હવે આવું બનવાનું। પહેલા હંમેશા કયો બંધ બનાવવાનો? તો નવો બંધ પહેલા। તો નવો બંધ આ બન્યો જુઓ। આ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થયું, માટે આ બંધ તૂટીને એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય। એટલે અહીંયા આવશે માઈનસ ચાર્જ। આ માઈનસ ચાર્જ થઈ ગયો ઓર્થો સ્થાનમાં।
બાકીના બંધ છે એમને જ આ એમને આ ડબલ બોન્ડ અને Cl પ્લસ. ચલો હજુ આગળ સંસ્પંદન કરાવીએ એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જાય અહીંયા આ સ્થાને. એ વખતે આ ડબલ બોન્ડ તૂટીને પાછો ઉપર જતો રહે મિત્રો. એટલે હવે સંસ્પંદનમાં આવું થાય. આપણે નવો ડબલ બોન્ડ જ પેલો બનાવી દેવો છે. આ નવો બનાવી દીધો. ચલો જે તૂટે છે હવે લઉં છું તો આ સિંગલ બોન્ડ બન્યો પાછો આ Cl બંધના બે ઇલેક્ટ્રોન આની પાસે આવી ગયા. આમ તો કહીએ તો પેલા બે આપણે અહીંયા બધે બતાવ્યા નથી. બતાવવા હોય તો બતાવી શકાય. ચલો અહીંયા બતાવી દઈએ તો આ બેન બે 4 અહીંયા પણ આ બેન બે 4 એમને રે એમાં કોઈ ચેન્જ નહીં. આ બેન બે 4 પણ હવે શું થઈ જવાનું આ બે બંધ તૂટવાથી આવ્યા બીજા બે અને બે 4 હતા તે. તો અહીંયા આવું થઈ જશે મિત્રો. તો આવી સંસ્પંદનની ઘટના થાય છે. સંસ્પંદનને કારણે C-X જનરલ બોલું છું હવે C-X તો એ દ્વિબંધ હોય અંશતઃ દ્વિબંધ હોય તેમ વર્તે છે. ફરીથી બોલું છું જોજો આવી સંસ્પંદનની ઘટનાને કારણે C-X બંધ જે છે એ દ્વિબંધ હોય તેમ વર્તે છે. દ્વિબંધ હોવાથી બંધ શું થાય ટૂંકો. સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડ હંમેશા ટૂંકો હોય મિત્રો. જેમ બંધ ટૂંકો તેમ બંધ તોડવો મુશ્કેલ. વધારે ઊર્જા જોઈએ માટે પ્રતિક્રિયાત્મકતા ઘટી જશે. તો આ પહેલું પરિબળ છે સંસ્પંદન અસર. આ સંસ્પંદનની ઘટના થઈ. ફરીથી એક વાત બોલું છું હેલોજન જે હોય એનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય ત્યારે હેલોજન ઉપર પછી પ્લસ ચાર્જ આવશે. પણ અહીંયા ડબલ બોન્ડ બન્યો. આ ડબલ બોન્ડ બનેલો હોવાને કારણે સિંગલ બોન્ડ કરતા ડબલ બોન્ડની બંધ લંબાઈ ઘટે. જેને કારણે બંધ વધુ મજબૂત બને. ટૂંકો બને બંધ વધુ મજબૂત બને જેથી તેનું વિખંડન કરવું મુશ્કેલ. તે માટે વધુ ઊર્જા જરૂરી બનશે અને માટે જ હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા એ હેલો આલ્કેન કરતા ઓછી હોય છે. આપણે આ એક પરિબળ લીધું. ચલો બીજા પરિબળ ઉપર આવશું. ધ્યાન રાખો બીજું પરિબળ આવું લઈશું C-X બંધ જે છે તેમાં આ કાર્બન જે છે કાર્બનના સંકરણમાં તફાવત. ચલો હવે એને માટે હું આ બાજુ પેલા જે લઉં છું એ હેલો આલ્કેન લઉં છું. ધ્યાન રાખજો. ચલો એ કોઈ પણ હેલો આલ્કેન છે. માનો કે આ હેલો આલ્કેન છે તો આ H અને આ H નહીં. એવું કઈ જરૂર નથી. આ બધા R સમૂહો હોય તો આપણે કોઈ વાંધો નથી. કોઈ પણ હેલો આલ્કેન. આ મેં હેલો મિથેન લીધું છે પણ R કહી શકાશે. ચલો અહીંયા આ C-X આ કાર્બનની વાત છે. આ કાર્બન એ sp3 સંકૃત પામેલો હોય. sp3 સંકૃત. જ્યારે હેલો એરિનની વાત કરીએ છીએ હવે જોજો બરોબર. હેલો એરિન આ જે છે હેલો એરિન છે મિત્રો. આ હેલો X. ચલો અહીંયા હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે તો sp2. આ બેન્ઝીન રિંગનો કાર્બન હોય એટલે sp2. આ sp3 સંકૃત. જ્યારે આ sp2 સંકૃત કહેવાય તો સંકરણમાં તફાવત છે. હવે એને કારણે શું થાય એ અગત્યનું છે સમજજો. આ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે 1 2 3 ને 4 ચારે ચાર સિંગલ બોન્ડ માટે sp1 અને pb3 એમ ચાર કક્ષકો વચ્ચે સંકરણ થયેલું હોય એટલે sp3 સંકરણ. ચલો sp3 સંકરણમાં ચાર કક્ષકો થઈ. એમાં s નું પ્રમાણ જે છે 25% ગણાશે. અહીંયા s નું પ્રમાણ કહું છું તો એ 25%. જ્યારે આની અંદર વાત કરીએ છે sp2 સંકરણ. કેમ sp2 નો સિંગલ બોન્ડ કેટલા જે છે સિગ્મા બંધ કેટલા છે એ લેવાનું મિત્રો.
આ એક સિગ્મા 1 બીજો સિગ્મા 1 ત્રીજો સિગ્મા 1 સિગ્મા 1 કહું છું તો અહીંયા 3 છે માટે 3 કક્ષકો એટલે s ની એક અને p ની બે કક્ષકો વચ્ચે જે સંકરણ થયેલું હોય બેન્ઝીન રિંગનો તમામ કાર્બન પરમાણુ હંમેશા sp2 સંકરણ પામેલો હોય એ રિંગ સંયોજનોનો દરેક કાર્બન sp2 સંકરણ પામેલો હોય હવે sp2 હોવાથી એમાં s નું પ્રમાણ ગણો તો 33% થશે મિત્રો 33% આમાં s નું પ્રમાણ 25% કારણ કે 4 વડે ભાગે 100 ને ભાગ્યા 4 એમાં સલ્ફર સલ્ફર ને પણ s કક્ષક એક જ છે માટે 100 ભાગ્યા 4 એટલે 25% જ્યારે આની અંદર sp2 છે એટલે એમાં 100 ભાગ્યા આપણે કરવું પડે 3 100 ભાગ્યા 3 કરીએ તો 33.33 થાય 33.33 પણ એ 33% તરીકે લેવાય છે હવે એને કારણે શું થવાનું એ બોલું છે સમજો અહીંયા જે કાર્બન છે અને આ કાર્બન એ બેની વિદ્યુત ઋણતામાં તફાવત છે કેમ બંને કાર્બન હોવા છતાં તફાવત છે અહીંયા જે કાર્બન છે એની વિદ્યુત ઋણતા કરતા આના કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે ફરીથી રિપીટ કરું છું સંકરણમાં જેમ s કક્ષકનું પ્રમાણ વધે s નું પ્રમાણ વધે તેમ કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે આના કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે જેને કારણે તે હેલોજનને પોતાની તરફ વધુ પ્રમાણમાં આકર્ષે છે હેલોજનને પોતાની તરફ વધુ પ્રમાણમાં આકર્ષે છે હેલોજનને પોતાની તરફ વધુ પ્રમાણમાં આકર્ષે એટલે બંધ થોડો ટૂંકો થઈ જાય મિત્રો બંધ ટૂંકો થઈ જાય એમાં જ્યારે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ ક્લોરોબેન્ઝીન લઉં છું હવે ધ્યાન રાખજો ક્લોરોબેન્ઝીન તો ક્લોરોબેન્ઝીનમાં CH Cl1 જે છે 169 પિકોમીટર છે જ્યારે ક્લોરોમિથેન લઈએ છે તો ક્લોરોમિથેનમાં જે CH Cl1 છે એની બંધ લંબાઈ જે છે એ 177 પિકોમીટર છે આ બંધ લંબાઈના મૂલ્યો યાદ રાખીશું ફરીથી એકવાર બોલું છું હેલો આલ્કેનમાં sp3 સંકરણ પામેલો કાર્બન હોય એની સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય જ્યારે હેલો એરીનમાં sp2 સંકરણ પામેલા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાયેલો હોય જેને કારણે આની અંદર જે છે એ s નું પ્રમાણ એ 25% કેવી રીતે નક્કી કર્યું તો 100 ભાગ્યા 4 કક્ષકો એટલે 25% જ્યારે આમાં થાય 100 ભાગ્યા 3 કક્ષકો એટલે 33.33 કે 33% લેવાશે જેમ s નું પ્રમાણ વધુ હોય તેમ s એ કેન્દ્રથી વધુ નજીક હોય મિત્રો s કેન્દ્રથી નજીક હોય જેને કારણે આ કાર્બનની વિદ્યુત ઋણતા એ આની વિદ્યુત ઋણતા કરતા વધી જશે બંને કાર્બન તત્વ જ હોવા છતાં પણ જે હેલો એરીન છે તેમાં કાર્બનની વિદ્યુત ઋણતા વધે છે કેમ તો s નું પ્રમાણ વધુ હોવાને કારણે જેને કારણે CH એટલે x ના ઇલેક્ટ્રોનને તે પોતાની તરફ વધુ ખેંચે આમ જેને કારણે CH બંધ ઘટે છે જે બંધ લંબાઈ કેટલી થઈ ગઈ તો ક્લોરોબેન્ઝીનમાં CH Cl લઈએ છે તો 169 પિકોમીટર જ્યારે આની અંદર છે બંધ લાંબો હોય મિત્રો 177 પિકોમીટર આમાં બંધ લંબાઈ ઘટે છે માટે બંધ વધુ મજબૂત બનશે જેથી તોડવો મુશ્કેલ વધુ ઊર્જા આપવી પડે માટે પ્રતિક્રિયાત્મકતા ઘટે છે હેલો આલ્કેન કરતા હેલો એરીનની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાનું આ એક બીજું પરિબળ છે ત્રીજા પરિબળ ઉપર આવશે ત્રીજા પરિબળમાં C6H5X હું આવું લખું છું ચલો આનું સ્વયં આયનીકરણ થાય છે સ્વયં આયનીકરણ થાય ત્યારે ફિનાઇલ કેટાયન જે બનશે C6H5+ બંધારણ ફિનાઇલ કેટાયન ચલો આ ફિનાઇલ કેટાયન બન્યો અને વત્તા X હેલાઇડ આયન તરીકે દૂર થઈ ગયો હવે આ ફિનાઇલ કેટાયન જે છે એની સ્થાયીતા ઘણી જ ઓછી હોય છે આપણે જે કાર્બો કેટાયન જોઈ ગયા હતા
કાર્બોકેટાયનમાં 3 ડિગ્રી હોય, કાર્બોકેટાયન તો સ્થાયીતા વધુ હોય, પણ આ કયો કહું છું, ફિનાઇલ બોલાય, ફિનાઇલ કેટાયન છે, જેને કારણે તેની સ્થાયીતા ઘટી જાય છે, માટે આવું સરળતાથી આયનીકરણ થવાની શક્યતા પણ ઘટી જાય છે, માટે SN1 પ્રક્રિયા થવાની શક્યતા મટી જશે, SN1 થઈ શકે નહીં, આમાં SN1 પ્રક્રિયા જે છે થવાની શક્યતા રહેશે નહીં. ફરીથી બોલું છું, જે હેલો એરિન છે તેમાં સ્વયં આયનીકરણ થાય, ફિનાઇલ કેટાયન બને, જે વધુ અસ્થાયી છે, સ્થાયીતા ઓછી છે, જેને કારણે આપણે એમાં SN1 પ્રક્રિયા જે છે એ થઈ શકે નહીં, કારણ કે SN1 માટે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોવી જોઈએ, આમાં તો ફિનાઇલ કેટાયનની સ્થાયીતા ઓછી, એટલે SN1 એટલે કે વિસ્થાપન પ્રક્રિયા એમાં એ ટાઈપની નહીં થઈ શકે. અને ચોથું પરિબળ છે મિત્રો, એ ચોથા પરિબળમાં આપણે જે છે એમાં હેલો એરિન સંયોજનો હોય તો પોતે ઇલેક્ટ્રોન ધનિક છે, પોતે ઇલેક્ટ્રોન ધનિક છે, બેન્ઝીન રિંગ ઉપર પણ 6 પાઈ ઇલેક્ટ્રોન છે, બેન્ઝીન રિંગ એરોમેટિક કેન્દ્ર એની એના ઉપર પણ 6 પાઈ ઇલેક્ટ્રોન હોય, અને હેલોજન છે પણ ઇલેક્ટ્રોન ધનિક છે, ઇલેક્ટ્રોન ધનિક છે, માટે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક જે છે એ એની તરફ જે છે જલ્દી આકર્ષાશે નહીં, બરોબર. હેલો એરિન જે છે એ ઇલેક્ટ્રોન ધનિક હોવાને કારણે હેલો એરિન ઇલેક્ટ્રોન ધનિક, એક તો બેન્ઝીન રિંગ ઉપર 6 પાઈ ઇલેક્ટ્રોન, હેલોજન પાસે પણ આવા ઇલેક્ટ્રોન યુગ્મો હોય, જેને કારણે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ એની તરફ ખાસ આકર્ષાશે નહીં, જેને કારણે પણ જે હેલો એરિન છે એની પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય છે. તો આમ હેલો આલ્કેનની સાપેક્ષમાં હેલો એરિન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય છે, એને માટે 4 પરિબળો જવાબદાર, જેમાં એક સંસ્પંદન અસર, બીજું છે C-X, બંધના કાર્બનના સંકરણમાં તફાવત, આ બંનેને કારણે એમ કહીએ તો ચાલે કે જે દ્વિબંધ જેવું વર્તે, એટલે બંધ લંબાઈ ઘટે, બંધ મજબૂત બને, તોડવો મુશ્કેલ, માટે પ્રક્રિયા જલ્દી ન થાય, માટે પ્રતિક્રિયાત્મકતા ઘટી જાય. આમાં ફિનાઇલ કેટાયનની સ્થાયીતા ઓછી, માટે SN1 થવાની શક્યતા રહેશે નહીં. હેલો એરિન જે છે ઇલેક્ટ્રોન ધનિક છે, પોતે પણ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે આ રીતે, માટે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પોતે પણ ઋણ હોય, માટે એની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે નહીં, અને માટે હેલો એરિન સંયોજનોની જે આવી પ્રક્રિયાઓ છે હેલો આલ્કેનની સાપેક્ષમાં, કઈ તો વિસ્થાપન પ્રક્રિયાઓ, હેલો આલ્કેનની સાપેક્ષમાં હેલો એરિનની વિસ્થાપન પ્રક્રિયાઓ એ જે છે મુશ્કેલ છે, તેમની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાને કારણે. આપણે એના ઉદાહરણો લઈએ છીએ, જુઓ મિત્રો, ઉદાહરણ લઉં છું, ધ્યાન રાખજો. ચલો એમાં આપણે ક્લોરોબેન્ઝીન લઈએ છીએ, એમાં ઓકે, ચલો ક્લોરોબેન્ઝીન છે, ક્લોરોબેન્ઝીનની આપણે જલીય NaOH સાથે પ્રક્રિયા કરાવીએ છીએ, OH- સીધું લખું છું, જલીય NaOH ડાઉ પદ્ધતિ જેને કહેવાય આમ તો એ દરમિયાન જે છે એ ઊંચું તાપમાન અને દબાણ જરૂરી બને છે. એ વખતે જે તાપમાન છે મિત્રો એ 623 કેલ્વિન છે, 623 કેલ્વિન તાપમાન, અને 300 વાતાવરણ દબાણ જોઈએ છે મિત્રો, 312 અથવા 300 વાતાવરણ એવું આપણે કહી શકીશું, 300 atm, atm એટલે વાતાવરણ, એ ઊંચું જોઈએ છે, અને બે તબક્કા સાથે બતાવ્યા છે. બીજું આપણે એસિડ સાથે પ્રક્રિયા કરી દઈશું, H+ એસિડ, તો એ વખતે આ NaOH છે, આપણે OH- લખો કે NaOH લખો, આ Na ને જોડી દીધું તો આ NaOH, તો આ પ્રક્રિયા જે છે એમાં રિંગ ઉપર
OH આવશે મિત્રો, ફિનોલ બની જશે. પણ આ પ્રક્રિયા માટે ખૂબ ઊંચું તાપમાન 623 કેલ્વિન 300 એટમોસ્ફિયર દબાણ જોઈએ અને બીજા સ્ટેપમાં એસિડની હાજરીમાં એ પ્રક્રિયા થાય ત્યારે આ રીતે ફિનોલ બનશે. તો આની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોવાને કારણે ઊંચું દબાણ જોઈએ છે અને ઊંચું તાપમાન પણ જોઈએ છે. ચલો હવે આગળ વધુશું. જોજો આ હેલો આલ્કેન છે, જો તેના ઓર્થો કે પેરા સ્થાનમાં NO2 સમૂહ આવેલો હોય તો એ પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે છે. ફરીથી બોલું છું, જો તેના ઓર્થો કે પેરા સ્થાનમાં NO2 જેવો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવેલો હોય તો એ હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. ચલો એવા ઉદાહરણ ઉપર જાઉં છું મિત્રો. જોજો ચલો આ બીજું ઉદાહરણ, એમાં હેલોએરિન લઈએ છે, આ Cl જ લીધો મેં, પણ હવે હું ઓર્થો અથવા પેરા બંને પૈકી ગમે તે સ્થાને મૂકી શકશો તમે. આ પેરા સ્થાને આપણે NO2 મૂક્યું, પેરા સ્થાને. ચલો NaOH સાથે પ્રક્રિયા કરાવીએ, પણ એ વખતે જે જરૂરી તાપમાન છે એ જરૂરી તાપમાન 443 કેલ્વિન છે. 443 કેલ્વિન તાપમાન જોઈશે અને પેલો H+ એસિડ તો જોઈશે જ મિત્રો, H+ ની હાજરી. તો હવે એમાંથી આવું બની જશે, Cl ના સ્થાને આપણે OH આવે, વિસ્થાપન છે એટલે Cl ને દૂર કરી OH આવે, NO2 જ્યાં છે ત્યાં જ રહેશે મિત્રો. તો આ પ્રક્રિયામાં તાપમાન ઓછું જોઈએ છે. કેમ? તો આની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થયો. NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીને કારણે પ્રતિક્રિયાત્મકતા વધી છે, માટે આવું થાય છે મિત્રો. હજુ ત્રીજું સમીકરણ લઉં છું, ધ્યાન રાખજો. ચલો એમાં આવું લઈએ છે આપણે, આ Cl જ છે પણ અહીંયા પણ NO2 છે અને અહીંયા પણ NO2 છે, બે જગ્યાએ NO2 છે મિત્રો. ચલો હવે એની NaOH સાથે પ્રક્રિયા, જે જલીય NaOH હોય છે, આમ તો જલીય NaOH aqueous એવું હોવું જોઈએ, ખરેખર aqueous બુકમાં એનો ઉલ્લેખ નથી મિત્રો, પણ આ જલીય હોય. ચલો એની સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે જે છે એ તાપમાન આના કરતા પણ ઘટી જાય છે અને 368 કેલ્વિન તાપમાન જોઈએ છે મિત્રો. 368 કેલ્વિન તાપમાન, H+ ની હાજરી, ત્યારે આપણે તો Cl નું OH દ્વારા વિસ્થાપન એટલું ધ્યાનમાં રાખવાનું. Cl ની જગ્યાએ OH થઈ જાય, બાકીનો જેમ NO2 હોય એનું સ્થાન જ્યાં હોય ત્યાં જ NO2. જુઓ એના કરતા પણ તાપમાન ઓછું જોઈએ છે. હજુ એક ઉદાહરણ લઉં છું. જોજો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. હજુ એક ઉદાહરણ લઉં છું તો એમાં આવું હોય મિત્રો, જ્યારે આ ઉપર Cl છે પણ અહીંયા NO2, આ સ્થાને પણ NO2, આ સ્થાને પણ NO2, ત્રણેય જગ્યાએ NO2. ચલો એની પ્રક્રિયા સિર્ફ પાણી સાથે કરવી પડે છે ત્યારે ખાલી 333 કેલ્વિન જેવું તાપમાન. પાણી સાથેની પ્રક્રિયા છે મિત્રો, આ H2O સાથે. ત્યાં NaOH ની પણ જરૂર નથી રહેતી. 333 કેલ્વિન તાપમાન આ બધા તાપમાન કરતા ઘટ્યું. જુઓ એથી પણ ઓછું થઈ ગયું. આપણે તો એટલું ધ્યાનમાં રાખવાનું, Cl ની જગ્યાએ શું લાવી દેવાનું? તો OH. Cl ની જગ્યાએ OH લાવી દઈએ છે તો હવે આ બાકીનું તો NO2 2 4 અને 6 ત્રણેય સ્થાને NO2 જેમ છે એમને જ રહેશે. આ 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ બન્યું. 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ કહેવાશે મિત્રો, ટ્રાયનાઇટ્રોફિનોલ. 2 4 6 ટ્રાયનાઇટ્રોફિનોલ કહેવાશે. ચલો હવે ત્રણેયનો ડિફરન્સ શું છે તમને ખ્યાલ આવી ગયો હોય મિત્રો. અહીંયા Cl એકલું છે, હેલોએરિન એકલું છે, આમાં એક NO2 સમૂહ દાખલ કર્યો છે પેરા સ્થાનમાં,
અહીંયા ઓર્થો અને પેરા બંનેમાં સાથે NO2 છે. પેલામાં 2 4 અને 6 ત્રણેય સ્થાનમાં NO2 સાથે છે. તો જેમ NO2 ની સંખ્યા વધતી જાય છે તેમ પ્રતિક્રિયાત્મકતામાં પણ વધારો થાય છે. સમજો બરોબર. જેમ NO2 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કહેવાય તે ઓર્થો પેરા અને બીજો ઓર્થો સ્થાન જેમ NO2 ની સંખ્યા વધતી જાય છે તેમ હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે, જેને કારણે પ્રક્રિયા વધુ સરળ બને, જેને કારણે તાપમાન જો 623 કેલ્વિન 300 એટમોસ્ફિયર, બાકીના કોઈમાં દબાણ જરૂરી નથી. 343 કેલ્વિન, 368 કેલ્વિન, 333 કેલ્વિન. તો પ્રતિક્રિયાત્મકતા જેમ વધશે એમ તાપમાન ઘટી રહ્યું છે, એટલે કે પ્રક્રિયા કરાવવા માટે વધારે ગરમ નહીં કરવું પડે, સરળતાથી થશે. માટે આની પ્રક્રિયા સૌથી સરળતાથી થઈ. શા માટે? તો એના 2 4 6 ત્રણેય સ્થાને NO2 સમૂહ હોવાને કારણે તેની જે પ્રતિક્રિયાત્મકતા છે સૌથી વધારે આ બધામાં, જેને કારણે સૌથી ઓછું તાપમાન જોઈએ છે. આ બધી જ પ્રક્રિયાઓ યાદ રાખીશું. અહીંયા Cl એકલો સમૂહ છે, હેલોએરિન છે. હેલોએરિનમાં જેમ જેમ NO2 સમૂહ ઓર્થો અને પેરા સ્થાનમાં વધતા જાય છે તેમ ફરીથી બોલું છું પ્રતિક્રિયાત્મકતા વધે છે, જેને કારણે જરૂરી તાપમાન જે છે ઘટ્યું છે. પ્રક્રિયા કરાવવા માટે વધુ ગરમ કરવાની જરૂર નહીં પડે. કેમ? તો પ્રતિક્રિયાત્મકતા વધી માટે. તો આપણે બરોબર ધ્યાન રાખીશું મિત્રો. પણ હવે NO2 ની હાજરી, મેં અહીંયા શબ્દો વાપર્યા. NO2 ની હાજરી જે છે કયા સ્થાનોમાં હોવી જોઈએ મેં સ્પષ્ટ કરી દીધું. ઓર્થો અને પેરા સ્થાનોમાં જ. ક્લોરોબેન્ઝીન કહેવાય, ફિનોલ કહેવાય. આને કહેવાય છે પેરા નાઇટ્રો ક્લોરોબેન્ઝીન. આ પેરા નાઇટ્રો ફિનોલ. આ કહેવાય છે 2,4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન, જ્યારે આ કહેવાય છે 2,4 ડાયનાઇટ્રો ફિનોલ. આ કહેવાય છે 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન, જ્યારે પેલું કહેવાય છે 2,4,6 ટ્રાઇનાઇટ્રો ફિનોલ. તો સૌથી વધુ સક્રિયતા, ક્રિયાશીલતા, પ્રતિક્રિયાત્મકતા આની છે. પણ હવે સવાલ એ થાય કે આપણે ઓર્થો અને પેરા સ્થાન જ કેમ પસંદ કર્યા, તો મેટા સ્થાન નહીં? તો મેટા સ્થાને જો NO2 હોય તો એની ક્રિયાશીલતામાં કે પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર થતો નથી. પણ ઓર્થો કે પેરા સ્થાનમાં જો NO2 હોય તો જ પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એનું કારણ શું છે? તો એનું કારણ પણ સંસ્પંદન છે. બતાવું છું, સમજો બરોબર. ચલો એની અંદર આવું થાય મિત્રો. આપણે સૌથી પહેલા જે છે એ આ ઉપર Cl લીધો આપણે. ચલો એની સાથે આ પેરા સ્થાનમાં હું પહેલા NO2 દાખલ કરું. ચલો NO2 માં એક N ડબલ બોન્ડ O હોય, જ્યારે બીજો O હોય. આ રીતે આ માઈનસ આ પ્લસ. આ NO2 ની વાત કરું. ચલો અહીંયા આ N, આ બાજુ ડબલ બોન્ડ O, NO2, આ O માઈનસ. NO2 પેરા સ્થાનમાં છે. ઉપર મેં Cl લીધો છે. હવે જ્યારે આપણે OH માઈનસ એના ઉપર પ્રક્રિયા કરે ત્યારે OH માઈનસ એ આ કાર્બન ઉપર આક્રમણ કરશે. કાર્બન ઉપર આક્રમણ કરે જેથી હવે આવું બનવાનું. આવું બનશે. જોજો હવે અહીંયા જે છે એ આ સ્થાને જે છે એ OH આપણે જોડી દઈશું. આવું બને મિત્રો. OH આ કાર્બન ઉપર જોડાઈ ગયો, આ Cl. તો હવે આ જે છે એ ડબલ બોન્ડ રહી શકે નહીં. એ ડબલ બોન્ડ તૂટે. એ ડબલ બોન્ડ ના બંને ઇલેક્ટ્રોન આ સ્થાન ઉપર આવી જશે. બંને ઇલેક્ટ્રોન તે સ્થાન ઉપર આવી જાય. આ ડબલ બોન્ડ એમ જે છે બાકી. આગળ વધીએ છે તો ધ્યાન રાખજો, આ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના દ્વારા અહીંયા ડબલ બોન્ડ નવો બને તો આ ડબલ બોન્ડ તૂટે, એના ઇલેક્ટ્રોન બંને અહીંયા શિફ્ટ થાય.
ચલો અહીંયા આપણે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે હતું એ અહીંયા શિફ્ટ થયું એવું કહેવાશે. ચલો આગળ લાવશું આ સંસ્પંદનની બાબત લઈએ છે આમાં સંસ્પંદન. ચલો હવે આવું થાય આગળ. હવે જુઓ આપણે નવો પહેલા નંબર બોન્ડ બનાવી દેવાનો છે. આ મે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે બે ઇલેક્ટ્રોન એટલે અહીંયા બંધ બની જાય. તો આ તૂટી ગયો, એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા મિત્રો. ચલો આ એમને પેલું છે એમને જ આ Cl આ OH બરાબર. ચલો આગળ વધીએ છે તો એમાં Cl OH હજુ આગળ વધીએ છે, ધ્યાન રાખજો પાછું સંસ્પંદન કરાવે. આ જે છે અહીંયા જાય તો આ બંનેના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. એટલે હવે આવું થશે. પેલા નવો ડબલ બોન્ડ પેલા બનાવી દીધો. ચલો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવી ગયું મિત્રો. ચલો આ જે છે ડબલ બોન્ડ એમને આ જેમ છે એમને લખીએ છીએ અત્યારે OH H. હા અહીંયા દરેક જગ્યાએ મારે NO2 લખવાનું રહી ગયું. અહીંયા NO2 હોય મિત્રો જોડાયેલો દરેક જગ્યાએ હોય N ડબલ બોન્ડ O માઈનસ આ N પ્લસ. એટલે અહીંયા હવે હું માઈનસ ચાર્જ અંદર બતાવી દઉં છું. આ માઈનસ ચાર્જ છે. ચલો અહીંયા બંધ છે, ધ્યાન રાખજો. એ બંધ તૂટ્યો બરોબર ને આગળના. અને હા અહીંયા આને પણ અહીંયા તો આ ડબલ બોન્ડ જ છે, પણ અહીંયા આ માઈનસ ચાર્જ અંદર બતાવી દઉં છું. આ માઈનસ ચાર્જ ને અંદર લખી દીધો. અહીંયા આ N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઈનસ N ઉપર પ્લસ ચાર્જ. ચલો આ બાજુ લઈએ છે તો પહેલા એ બતાવી દઉં છું. હવે N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O આ માઈનસ N ઉપર પ્લસ. ચલો પેલું માઈનસ આપણે બતાવી દઉં. હવે આ વચ્ચેના ત્રણ બંધારણો થયા બરોબર. જુઓ વચ્ચેના ત્રણ બંધારણો થયા. આ ત્રણ બંધારણો જે છે એના ઉપરથી એવું કહી શકાય મિત્રો કે જે બેન્ઝીન સમતલ છે એરિનનો સંયોજનનું જે ભાગ છે એ વાસ્તવમાં આમાં ફેરવાઈ ગયો એવો અર્થ થશે મિત્રો. બેન્ઝીનનો વચ્ચેનો ભાગ હું એને આવું બતાવી શકું. અહીંયા નીચે બતાવી દઉં છું અથવા અહીંયા લખી દઉં. ચલો આવું બતાવું છું. એમાં એવું થઈ ગયું કે જે પાઇપન છે અંદર એ આ રીતે ઘૂમે છે. અર્થ એવો થશે બરોબર, જેથી ઋણ ચાર્જ ઓર્થો પેરા ઓર્થો સ્થાનમાં ઘૂમે છે. કયો ચાર્જ? તો નેગેટિવ ચાર્જ. એ ફરીથી બોલું છું, ઓર્થો પેરા ઓર્થો સ્થાનમાં ઘૂમે છે. જેને કારણે આ ભાગ તો છે એમને જ લખવાનો OH આ Cl અને અહીંયા NO2 જેમ છે એમને આ જે છે એ આ N ડબલ બોન્ડ O આ નાઇટ્રોજન પ્લસ જ્યારે ઓક્સિજન માઈનસ. ચલો હવે આપણે ઓર્થો સ્થાનના સંદર્ભમાં વાત કરી. છેલ્લા સ્ટેપમાં આવું બનશે હવે કે આ Cl દૂર થઈ જશે, OH જોડાઈ જશે. છેલ્લું સ્ટેપ હું અહીંયા સીધું લખી દઉં છું મિત્રો. તો હવે આવું થઈ જાય. આ જે છે વચ્ચે ઋણ ચાર્જ બન્યો. અહીંયા આ Cl છે, H નહીં, આ Cl છે Cl. ચલો Cl અને OH. હવે અહીંયા આવું બની જવાનું, OH ઉપર આવીને જોડાઈ જશે. ચલો OH ઉપર આવીને જોડાઈ ગયો, Cl દૂર થઈ ગયો, NO2 જેમ છે એમને જ N ડબલ બોન્ડ O આ O માઈનસ N ઉપર પ્લસ ચાર્જ. ચલો આ જે છે મિત્રો આપણે ઓર્થો સ્થાનમાં પેરા સ્થાનમાં NO2 હોય ત્યારે સંસ્પંદનની ઘટના લીધી. હવે ઓર્થો સ્થાનમાં જ્યારે NO2 હોય ત્યારે સંસ્પંદનની ઘટના બનાવું છું. જોજો બરોબર. આમાં આવું લઈએ છે ફરીથી આ Cl. અહીંયા NO2 છે એવું કહું છું. N ડબલ બોન્ડ O આ O માઈનસ. ચલો હવે જ્યારે OH માઈનસ પ્રક્રિયામાં જોડાય ત્યારે OH માઈનસ. ચલો હવે શું બની જશે? તો અહીંયા આપણે બંનેને જોડી દેવાના. તો હવે આવું થઈ જાય મિત્રો. આમ લંબાઈ દેવાનું, આમ લંબાઈ દેવાનું. આ Cl આ OH. ચલો આ NO2 માં N ઉપર પ્લસ ચાર્જ
એટલે આ n એના ઉપર પ્લસ ચાર્જ, ચલો આ ડબલ બોન્ડ O, આ સિંગલ બોન્ડ O માઈનસ. ચલો હવે બાકીનું બતાવું છું શું એ જોજો. આ ડબલ બોન્ડ તૂટી ગયો, ડબલ બોન્ડ તૂટી ગયો એટલે ઋણ ચાર્જ જે છે એ અહીંયા એકઠો થાય અંદરની તરફ, બરાબર, ઋણ ચાર્જ. બાકીનું છે એમને એમ જ. ચલો આ n ને ફરીથી સંસ્પંદન કરાવું છું. એનું સંસ્પંદન ફરીથી કરાવીએ એટલે આવું થાય મિત્રો. આ બે પહેલા લખી દઈએ, આ OH, આ Cl. ચલો NO2 પણ પહેલા લખી દઉં છું. n ઉપર પ્લસ ચાર્જ, ડબલ બોન્ડ O, ચલો સિંગલ બોન્ડ O માઈનસ. ચલો હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય. બરોબર, જોજો, નજીકથી જોજો, નજીકથી જોજો, એવું કહું છું, ધ્યાન રાખજો. આ દેખાવું જોઈએ, આ ડબલ બોન્ડ અહીંયા ફેરવાય. ચલો આ ડબલ બોન્ડ તૂટી જશે, જેથી એ ડબલ બોન્ડના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ચલો તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ચલો આ ડબલ બોન્ડ એમનેમ છે. ચલો આગળ વધું છું હજુ. ચલો હવેનું જે છે હું નીચે લઉં છું, આનું નીચે લઉં છું, ધ્યાન રાખજો. ચલો હવે સંસ્પંદનમાં આવું થવા. સંસ્પંદન પહેલા બતાવી દઉં. સંસ્પંદનમાં હવે આવું થવા. આ Cl, આ OH. ચલો અહીંયા આપણે પહેલા NO2 બતાવવો પડશે ને, એને પહેલા બતાવી દઈએ. આ N, ચલો આ ડબલ બોન્ડ O, આ O માઈનસ નાઇટ્રોજન પ્લસ. ચલો હવે શું થવાનું? તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય એટલે હવે આ બંધ તૂટે, એના બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થવાના છે. ચલો નવો ડબલ બોન્ડ પહેલા બનાવો હંમેશા. આ નવો ડબલ બોન્ડ પહેલા બનાવી દીધો મેં, જો. હવે જે બંધ તૂટ્યો એટલે બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા એ લખી દઈશું. બાકીના બંધ તો છે એમ જ, એટલે આ એમ જ. ચલો હવે સંસ્પંદન આ ત્રણની વાત કરી. આ ત્રણેય સ્વરૂપો થયા છે. જેમ પહેલામાં ત્રણ સ્વરૂપ, એમ આ ત્રણ સ્વરૂપ છે મિત્રો, આ ત્રણ સ્વરૂપ. ચલો હવે એને કારણે અહીંયા પણ શું થયું જુઓ તો ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો, પછી પેરા અને ઓર્થો સ્થાનમાં જ વધે છે. જો ઇલેક્ટ્રોન ઘનતા ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાનમાં જ વધે છે. એનો અર્થ એવો થયો કે આ બંધારણ અને આ બંધારણ બંને માટે વાત કરું છું. હવે ધ્યાન રાખજો, અહીંયા આ બંધારણ સમજવાનું છે. અહીંયા નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ છે અને અહીંયા કાર્બન ઉપર માઈનસ ચાર્જ છે, જેથી નાઇટ્રોજનના ધન ચાર્જને આ જે છે માઈનસ ચાર્જ એ તટસ્થ કરે છે. ફરીથી બોલું છું, નાઇટ્રોજનના પ્લસ ચાર્જને આ કાર્બન ઉપરનો માઈનસ વીજભાર છે એને તટસ્થ બનાવશે. એવું અહીંયા પણ છે. અહીંયા કેવી રીતે છે સમજજો. તો આ નાઇટ્રોજન ઉપરનો પ્લસ ચાર્જ છે, એનો આ ઓર્થો સ્થાનનો માઈનસ ચાર્જ છે તટસ્થ કરે છે, જેને કારણે પ્રક્રિયામાં OH માઈનસ ઝડપથી આકર્ષાય છે. જેને કારણે હવે આની પ્રક્રિયા કરી દઉં તો આમાં આવું બતાવાય, આમાં પણ પેલું સૂત્ર જે છે એના જેવું સૂત્ર બની શકે, પણ એમાં આટલો તફાવત. એ વખતે આ OH, આ Cl, અહીંયા NO2, N ઉપર પ્લસ ચાર્જ, એક ડબલ બોન્ડ O, બીજો O માઈનસ. પણ હવે પેલાના જેવું બતાવવું છે આપણે, એટલે આ બધા પાઇબંધ ને બદલે શું થાય તો આ રીતે ઇલેક્ટ્રોન બતાવીએ છે, આ રીતે. અને વચ્ચે ચાર્જ કયો છે માઈનસ, વચ્ચે માઈનસ ચાર્જ. તો એમાંથી છેવટે આ પ્રક્રિયા જેમ કરાવી હતી એવી પ્રક્રિયા કરાવીએ એટલે હવે આવું બની જાય. આમાંથી આ બન્યું, એમાંથી આવું બની જશે મિત્રો. OH ઉપર જોડાઈ જશે, આ NO2 અહીંયા જેમ છે એમને બદલે છે. તો આ જે છે એ ઓર્થો સંઘટક બને. મેટા સંઘટક હોય ત્યારે આવું ન થાય. કેમ ન થાય સમજાવું છું. જુઓ, મેટા હોય મિત્રો તો આવું થઈ જાય. મેટા ઉપર આવીએ સર. ચલો આપણે મેટા સ્થાનમાં NO2 લેવાનું છે. આ N ડબલ બોન્ડ O, આ O માઈનસ, N ઉપર પ્લસ ચાર્જ. ચલો અહીંયા જે છે એ આપણે Cl છે અત્યારે.
આ મેટા સ્થાન વાળું છે એની OH માઈનસ સાથે પ્રક્રિયા કરાવી છે તો હવે આવું બને. ચલો આ જે છે બંધ તૂટી ગયો બરોબર. અહીંયા આમ કરી દેવાનું સીધું આ Cl આ OH પણ હવે આ બંધ તૂટે તેના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવવાના ઓર્થો સ્થાનમાં. આ સમૂહ મેટા સ્થાને જ રહેશે. ડબલ બોન્ડ O N પ્લસ O માઈનસ. ચલો બાકીના જે છે બંને એમને આ બંને એમને આ બંને એમને. ચલો આગળ સંસ્પંદન કરાવીએ છે જુઓ તો આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવે એટલે આ બંધ તૂટી જાય. આ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થાય. તો ફરીથી લઉં છું હવે સંસ્પંદનની બાબત. તો એમાં આવું થશે મિત્રો. ચલો અહીંયા Cl અહીંયા OH. ચલો અહીંયા ઋણ ચાર્જ હતો એ ડબલ બોન્ડમાં ફેરવાઈ ગયો જુઓ ડબલ બોન્ડમાં. ચલો તો હવે આ ડબલ બોન્ડ તૂટી ગયો એના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. આ ડબલ બોન્ડ છે એમને જ NO2 સમૂહ જેમ છે એમને જ બતાવી દઈએ N ડબલ બોન્ડ O અને O માઈનસ. હજુ ફરીથી સંસ્પંદન થાય. ફરીથી સંસ્પંદન કરાવું છું જોજો બરોબર. તો હવે આવું થઈ જશે મિત્રો. ચલો અહીંયા Cl અહીંયા OH. ચલો આ ડબલ બોન્ડ આ ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા શિફ્ટ થાય. હવે આગળનામાં જુઓ અહીંયા શિફ્ટ થાય એટલે આ જે બંધના ઇલેક્ટ્રોન છે અહીંયા શિફ્ટ થશે. એટલે અહીંયા હું પહેલા -4 કરી દઉં છું. ચલો આ નવો બંધ બનાવી દીધો પહેલા. આ બંધ છે એમને એમ અને અહીંયા NO2 જેમ છે એમને એમ N ઉપર પ્લસ ચાર્જ અને ઓક્સિજન ઉપર માઈનસ. આ ડબલ બોન્ડ O. હવે મિત્રો આ ત્રણની સરખામણી કરો. આ ત્રણની સરખામણી તો એ ત્રણમાં ઇલેક્ટ્રોન ઘનતા છે તો ક્યાં વધારે છે? ઓર્થો, પેરા અને ઓર્થો. બરોબર જુઓ ઇલેક્ટ્રોન ઘનતા તો ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાને છે. એ જે -4 છે એ નાઇટ્રોજનના પ્લસ ચાર્જને તટસ્થ કરશે નહીં. જુઓ તમારી જાતે આ જે -4 છે એ નાઇટ્રોજનના પ્લસ ચાર્જને તટસ્થ કરી શકશે નહીં મેટાની અંદર. માટે મેટા સ્થાને NO2 હોય તો પ્રક્રિયા વેગમાં કોઈ તફાવત નહીં થાય. પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર નહીં થાય. આ ઓર પેરા સ્થાનમાં કે ઓર્થો સ્થાનમાં હોય NO2 સમૂહ તો પ્રતિક્રિયાત્મકતા વધારે છે. સરખાવી જુઓ આ ત્રણ બંધારણો આ ત્રણ અને આ ત્રણ. ડિફરન્સ શું છે એક વખત ફરીથી બતાવી દઉં છું. અહીંયા જે છે પેરા સ્થાનમાં હોય ત્યારે આ પેરા સ્થાનનો ઋણ ચાર્જ અને નાઇટ્રોજન ઉપરનો ધન ચાર્જ બંને એક જ કાર્બન ઉપર એક જ સાથે જોડાયેલા છે. જો કાર્બન નાઇટ્રોજન આ પેરા સ્થાનના કાર્બન ઉપર ઋણ ચાર્જ અને નાઇટ્રોજન ઉપરનો ધન ચાર્જ એટલે બંને એકબીજાને તટસ્થ કરશે. ચલો એ જ રીતે જ્યારે ઓર્થો સ્થાનમાં હોય ત્યારે જુઓ તો આ ઓર્થો સ્થાનનો ઋણ ચાર્જ અને આ નાઇટ્રોજન ઉપરનો ધન ચાર્જ આ બંને જોડાયેલા છે. માટે આ બંને ચાર્જ પણ એકબીજાને તટસ્થ કરી દેશે. પણ મેટા સ્થાનમાં એવું નથી. દરેક સૂત્રો જુઓ મિત્રો n ઉપર પ્લસ ચાર્જ પણ અહીંયા કે માઈનસ છે, અહીંયા કે માઈનસ છે, અહીંયા કે માઈનસ છે. એક બંધારણ એવું નથી મેટા સ્થાન માટે કે જે કાર્બન ઉપર NO2 હોય એ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય એવું ક્યાંય નથી મેટા સ્થાન વખતે. જ્યારે ઓર્થો અને પેરા સ્થાન વખતે શું થાય છે તો એમાં ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોવાને કારણે તે માઈનસ નાઇટ્રોજનના પ્લસ ચાર્જને એ તટસ્થ કરી દે છે. એને કારણે હવે શું બોલું છું એ સમજાવ છું જોજો. નાઇટ્રો સમૂહ જે છે એ બેન્ઝીન વલય પરની ઇલેક્ટ્રોન ઘનતા જે છે ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે. પરિણામે હેલો એરિન પરની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ સરળ બને છે. આ તટસ્થ કરે જેને કારણે NO2 સમૂહ જે છે
એ ફિનાઇલ કેન્દ્ર પરથી ઇલેક્ટ્રોનને પોતે આકર્ષે, જેને કારણે ફિનાઇલ કેન્દ્ર ઉપર ઇલેક્ટ્રોન ઘનતા NO2 ને કારણે ઘટી જાય છે, જેને કારણે ન્યુક્લિયોફાઇલ પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વધુ સરળતાથી આક્રમણ કરી શકે છે અને તેને કારણે તે આવી ઝડપથી પ્રતિક્રિયાત્મકતા આપે છે. મેટા સ્થાને હોય તો પ્રતિક્રિયાત્મકતામાં કોઈ ફેરફાર નહીં થાય મિત્રો. ચલો આજે આટલે સુધી રાખીએ છીએ.